નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે કુટુંબ વિભાજન થવાથી જે નવું રેશન કાર્ડ આપણે કેવી રીતે મેળવવું। મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આ એક અગત્યનો વિડીયો છે। મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા વિડીયોમાં આપવામાં આવી છે। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન દબાવજો જેથી આપને નવા વિડીયો મળતા રહે। તેમજ જો વિડીયો આપને પસંદ આવે તો આપના મિત્રો સુધી વિડીયોને શેર કરજો। તો મિત્રો, તમે જોઈ શકો છો કુટુંબનું વિભાજન થવાથી કાર્ડ વિભાજન બાદ નવું રેશન કાર્ડ મેળવવા માટે શું કરવું। તમે જોઈ શકો છો જૂના હયાત રેશન કાર્ડ ધારકો કે જેમના કુટુંબનું વિભાજન થવાથી, મિત્રો બે ભાઈઓ અલગ થવાથી અથવા તો બીજા શહેરમાં તમારે જવું હોય તો અલગ રેશન કાર્ડની જરૂરિયાત હોય તો તેના માટે જે કુટુંબનું વિભાજન થવાને કારણે જે કાર્ડ વિભાજન થયું કહેવાય મિત્રો, તે કરી અને નવું બારકોડ રેશન કાર્ડ મેળવવું હોય મિત્રો તો તેના માટેનું અરજી ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂર પડશે, તેમજ તેની અરજીની ફી કેટલી હશે, તેમજ આ ફોર્મ છે તે અરજી ફોર્મ ભરી અને કઈ જગ્યાએ આપવા જવાનું રહેશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવી જશે। સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે તમારે આ ફોર્મ ભરતા પહેલા તમારા હાથ વગા કયા કયા ડોક્યુમેન્ટ રાખવા પડશે। મિત્રો, ડોક્યુમેન્ટ તમારા હાથ વગા હશે તો તમે ઇઝીલી આ જે નવું રેશન કાર્ડ છે તે તમે કઢાવી શકશો। તો જોઈએ આપણે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂરિયાત પડશે। મિત્રો, વિભાજન રેશન કાર્ડ માટે ફોર્મ નંબર 5 જરૂર પડશે। પહેલાં તો જે આપણે આગળ જોશું આપણે ફોર્મ નંબર 5 કેવી રીતે ભરવું તે તમે જોઈ શકો છો। જે માટેના જરૂરી પુરાવા જે રેશન કાર્ડમાંથી વિભાજન કરવાનું હોય તે રેશન કાર્ડની નકલ જોશે તમારે, એટલે કે તમારી જે મૂળ તમારી પાસે જે હયાત રેશન કાર્ડ હોય તેની એક નકલ જોશે। વિભાજિત થતા પુખ્ત વયના તમામ વ્યક્તિની ચૂંટણી કાર્ડ, વિભાજિત થતા તમામ સભ્યોના આધાર કાર્ડ, બરોબર, એટલે કે જે ચૂંટણી કાર્ડ તેમજ આધાર કાર્ડની જરૂરિયાત પડશે અહીંયા। વિભાજિત થતા સભ્યની જે તે ગામ, નગરપાલિકા, તાલુકાની ઘરવેરા પહોંચ અથવા તો આકારણી પત્રકની જરૂરિયાત પડશે। છેલ્લા વર્ષની વિભાજિત થતા સભ્યોનું લાઇટ બિલ, એટલે કે છેલ્લા 3 માસનો અંદરનું હોય લાઇટ બિલ તો તે ચાલશે અહીંયા। ભાડાનું મકાન હોય તો ભાડા કરાર અથવા તો મકાન માલિકનું લાઇટ બિલ હોવું જરૂરી છે। ગેસ કનેક્શન જો તમારી પાસે હોય એલપીજી તો તમારે ગેસ કનેક્શનની જે વિગત છે તેની સ્લીપ છે તે તમારી જરૂરિયાત પડશે અહીંયા। મુખ્ય વ્યક્તિની બેંકની પાસબુકની નકલ તમારે ખાસ અહીંયા જરૂરિયાત પડશે। તેમજ તમામ જે સ્વપ્રમાણિત નકલ લાવવાની રહેશે, એટલે કે તમારે જે નકલ હોય છે તેની નીચે સ્વપ્રમાણિત કરી અને સિગ્નેચર કરીને તમારે લાવવાની રહેશે। મુખ્ય વ્યક્તિનો એક ફોટોગ્રાફ ફોર્મ પર ચોંટાડવાનો રહેશે। તે અમે આપણે ફોર્મ ભરશું કેવી રીતે તેના વિશે સંપૂર્ણ જોશું આપણે। તો મિત્રો, હવે આપણે જોશું કે અરજી ફોર્મ છે તે કેવી રીતે ભરવું। તો મિત્રો, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન સામે જે ફોર્મ નંબર, જે નમૂના નંબર 5નું જે ફોર્મ છે મિત્રો, તે નવું બારકોડેડ રેશન કાર્ડ વિભાજનથી મેળવવા માટેનું એક અરજી ફોર્મ છે મિત્રો। આ ફોર્મ છે મિત્રો તે તમને નજીકની જે મામલતદાર કચેરી હોય છે ત્યાં જે જનસેવા કેન્દ્ર છે ત્યાંથી પણ તમને તેની નકલ મળી રહેશે, તેમજ તેની બહાર જે દુકાનો હોય છે ત્યાંથી પણ તમને મળી જશે, અથવા તો તમે જે નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વેબસાઇટ આપેલી છે મિત્રો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, તમે જોઈ શકો છો આ જે અરજી ફોર્મ છે મિત્રો તેમાં તમારે અહીંયા સૌપ્રથમ તારીખ લખવાની રહેશે। તમે જે તારીખે અરજી કરો છો ત્યાં તમારે તારીખ લખવાની રહેશે। ત્યારબાદ જે અરજદારને આ જોતું હોય તે પ્રમાણે અરજદારનો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ લગાવવાનો રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો તમારી જે મામલતદાર કચેરી હોય છે મિત્રો, જે તે તાલુકાની અથવા તો ઝોનલ ઓફિસર હોય છે તેનું તાલુકો અથવા તો ઝોન લખવાનું રહેશે। અહીંયા જિલ્લાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો હાલ અમો શ્રી સાથે રહીએ છીએ, એટલે કે તમે જેની સાથે રહો છો મિત્રો તેનું અહીંયા નામ લખવાનું રહેશે। અમારું રેશન કાર્ડ શ્રી ના નામે બારકોડેડ રેશન કાર્ડ નંબર ધરાવીએ છીએ, એટલે કે તમે જે મેન રેશન કાર્ડ ધરાવતા હોય મિત્રો, નામ હોય તેનું મુખ્ય નામ, તેનું નામ અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ નંબર અહીંયા લખવાના રહેશે। કુટુંબમાં કેટલા સભ્યો છે તેની વિગતો અહીંયા લખવાની રહેશે, સંખ્યા લખવાની રહેશે। ત્યારબાદ નીચે મુજબના સભ્યો કારણસર અલગ થયા છે, એટલે કે તમારે અહીંયા કારણ લખવાનું છે કે ભાઈ તમારે આ રીતનું અલગ થવાને લીધે અથવા તો કોઈ બીજા શહેરમાં જવાને લીધે અલગ કરવું છે, અથવા તો કોઈ બીજી કોઈ યોજનાકીય લાભ મેળવવા માટે તમારે અલગ કરવું હોય તો તમે તેનું અહીંયા કારણ લખવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા સભ્યનું નામ તેમજ સભ્યના ક્રમનો અહીંયા ખાસ તમારે ઉલ્લેખ કરવાનો રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો અમો કુટુંબમાં અલગ થયેલ કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે નવા સ્થળે હાલ રહીએ છીએ। વિભાજિત કુટુંબના સભ્યોની વિગત સામેલ પત્રકમાં રજૂ કરું છું। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે પૂરું સરનામું અથવા તો ઘર નંબર, નામ લખવાનું રહેશે। તમારે શેરી, મહોલ્લો, ફળિયું, સોસાયટીનું નામ લખવાનું રહેશે, એટલે કે જે અલગ જે નવા સરનામે મિત્રો રહીએ છે તેનું અહીંયા સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે। તમે જોઈ શકો છો વોર્ડ નંબર, ગામ, શહેરનું નામ, તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી હોય તો,
રહેઠાણનું સ્થળ મિત્રો માલિકીનું હોય, ભાડાનું હોય અથવા ઝૂંપડપટ્ટીનું હોય. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો રાંધણ જે ગેસ છે મિત્રો તેનું કનેક્શન તમે ધરાવતા હો તો હા અથવા તો ના. ગેસ એજન્સીનું નામ લખવાનું રહેશે, ગામનું નામ, ગેસ કનેક્શન નંબર, બેંક એકાઉન્ટની વિગત તમારે અહીંયા આપવાની રહેશે. તમે જોઈ શકો છો બેંક એકાઉન્ટમાં જે બેંકનું નામ, એકાઉન્ટ નંબર છે, બેંકનું સ્થળ અને IFSC કોડ જે તમને ખ્યાલ ન હોય તો તમારી જે બેંક એકાઉન્ટ ધરાવતા હોય ત્યાં બેંકમાં જઈ અને તમે પૂછી શકો છો. મિત્રો બિડાણ સાથે જે બિડાણ કરવાના પુરાવા છે મિત્રો તેમાં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ડોક્યુમેન્ટનું અહીંયા લિસ્ટ આપેલું છે. તમે જોઈ શકો છો અસલ રેશન કાર્ડ જોશે જે તમારી પાસે મૂળ રેશન કાર્ડ હોય તે, રહેઠાણના પુરાવાની નકલ, માલિકીના કિસ્સામાં આકારણી પત્રક અથવા તો મિલકત વેરાની પહોંચ, પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ભાડાના કિસ્સામાં ભાડા કરાર અથવા તો મકાન માલિકની જે સંમતિ અથવા તો મિલકતનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોશો તમામ જે પુરાવા છે તે સ્વયં પ્રમાણિત ઝેરોક્સ નકલ આપવાની જે ફરજિયાત રહેશે. કોઈ અલગથી એફિડેવિટ કરવાનું જરૂર નથી, એટલે કે સોગંદનામું કંઈ કરવાની જરૂર નથી. તમારે નીચે સ્વપ્રમાણિત લખી અને તમારી સાઇન અથવા તો અંગૂઠો તમારે મારવાનો રહેશે મિત્રો. ત્યારબાદ અરજદારની સહી અને અંગૂઠાનું નિશાન અહીંયા કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા એક એકરારનામું આપવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપું જણાવું છું કે ઉપર દર્શાવેલી વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી ઠરશે તો તેના માટે હું સજાને પાત્ર થઈશ. મિત્રો આ રીતનું એકરારનામાની નીચે તમારે જો સહી હોય તો સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અરજદારનું નામ લખવાનું રહેશે મિત્રો. હવે ઘણા લોકોને પ્રશ્ન હશે મિત્રો કે રેશન કાર્ડ છે તે AAYમાં નીકળશે, જે NFSA નીકળશે મિત્રો અથવા તો અંત્યોદયમાં નીકળશે, શેમાં નીકળશે, BPLમાં નીકળશે? તો મિત્રો એ સંપૂર્ણ સત્તા છે મિત્રો તે કચેરીને છે, એટલે કે જે તે જે સંબંધિત કચેરી છે મિત્રો તેના દ્વારા તે નક્કી થશે. તમે જોઈ શકો છો અરજી મંજૂર તેમજ ના મંજૂર કરવી તે સંપૂર્ણ સત્તા છે મિત્રો તે જે તે કચેરીનો છે, કચેરીનો મુખ્ય વિષય છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ કચેરી છે તે અહીંયા સંપૂર્ણ માહિતી ભરશે મિત્રો. અહીંયા એક અગત્યની નોંધ આપવામાં આવી છે મિત્રો કે આ ફોર્મ છે મિત્રો તે કઈ જગ્યાએ આપવાનું રહેશે આપણે. તો મિત્રો અરજીનું ફોર્મ છે તે શહેરી વિસ્તારમાં જો તમે રહેતા હોય તો તમારી નજીકની જે ઝોનલ કચેરી હોય અથવા તો જે મામલતદાર કચેરીની અંદર જે જનસેવા કેન્દ્ર હોય અથવા તો ATVTમાં જે અરજીનું ફોર્મ છે તે તમને મળી રહેશે, અથવા તો તમે બહાર જે દુકાનો હોય છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો ઝોનલ કચેરી, જનસેવા કેન્દ્ર અથવા તો ATVTમાં જઈ અને તમારે નીચે મુજબનું જે ફીનું ધોરણ છે મિત્રો તમે જોઈ શકો છો. AAY જો રેશન કાર્ડ ધરાવતા હોય તો તેના માટે આ સુવિધા નિઃશુલ્ક રહેશે. અગ્રતા ધરાવતા કુટુંબો માટે નિઃશુલ્ક સુવિધા છે. તેમજ જો AAY અને અગ્રતા ધરાવતા કુટુંબો સિવાયના કુટુંબો કેરોસીન માટે નોન ગેસ હોલ્ડર કાર્ડ ધરાવતા હોય તો તેના માટે 20 રૂપિયા ફીસ અહીંયા રહેશે. અરજી મંજૂર કરવાની સત્તા છે મિત્રો તે મામલતદાર શ્રી અથવા તો ઝોનલ અધિકારી શ્રીને છે. ત્યારબાદ મિત્રો તમારે જે વિભાજિત કુટુંબના સભ્યોની વિગત માટે આ એક ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. તેમાં તમે જોઈ શકો છો હાલ બારકોડેડ રેશન કાર્ડનો નંબર તમારે લખવાનો રહેશે. ત્યારબાદ જે વિભાજિત થયેલા કુટુંબો છે મિત્રો તેનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. તેમાં તમે જોઈ શકો છો અનુક્રમ નંબર, નામ, જે અટક નામ, પતિ પિતાનું નામ, જૂના રેશન કાર્ડનું નામ છે તેના પ્રમાણે. ત્યારબાદ જન્મ તારીખ તમે જોઈ શકો છો, સ્ત્રી પુરુષ. ત્યારબાદ કુટુંબમાં મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ શું છે, ચૂંટણી ઓળખ કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબરનું અહીંયા લખવાનું રહેશે મિત્રો ક્રમમાં. ત્યારબાદ તમે જોઈ શકો છો હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપું જણાવું છું કે ઉપર દર્શાવેલી વિગતો સાચી છે અને ખોટી જણાશે તો તેના માટે હું સજાને પાત્ર થઈશ મિત્રો. ત્યારબાદ અંગૂઠાનું સહી નિશાન અથવા તો સહી કરી અને તમારે નામ લખવાનું રહેશે મિત્રો. અહીંયા એક અગત્યની સૂચના આપવામાં આવી છે કે ક્રમ નંબર 1માં કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ દર્શાવવાનું રહેશે. એટલે કે જે અરજદાર હશે મિત્રો મુખ્ય વ્યક્તિ તેનું તમારે નામ લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આધાર કાર્ડ મેળવેલ સભ્યના આધાર કાર્ડ નંબર અવશ્ય તમારે લખવાના રહેશે. ચૂંટણી ઓળખ કાર્ડ કે આધાર કાર્ડ નંબરની વિગત આપી નથી તેવી વ્યક્તિની જન્મ તારીખ અહીંયા તમારે લખવાની રહેશે. તો મિત્રો આવી રીતે તમે જે ફોર્મ છે મિત્રો નિયત કરેલ જે નમૂના નંબર 5નું ફોર્મ જે આપણે ભર્યું છે મિત્રો તે સંપૂર્ણ વિગતો ભરી અને જરૂરી જે પુરાવો, આધાર પુરાવા, દસ્તાવેજો સ્વપ્રમાણિત કરી અને બિડાણ સહિતની અરજી જન સુવિધા કેન્દ્ર પર ATVT જે ઓપરેટર ફરજ બજાવતા હોય છે તેમજ જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો ઝોનલ કચેરીએ તમારે સુપરત કરવાની રહેશે મિત્રો. તેની સાથે તમારે જે ફી આપી છે મિત્રો ફી ભરી અને તમે જે તમારું જે નવું રેશન કાર્ડ છે તે તમે મેળવી શકો છો. આપને જો ફોર્મ ભરવામાં કંઈ મુશ્કેલી હોય મિત્રો તો ટોલ ફ્રી નંબર આપેલા છે 1800-233-5500 પર કોલ કરી અને તમે જરૂરી માહિતી મેળવી શકશો. તેમજ વધુ માહિતી માટે તમે જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર તમે જઈ અને વધુ માહિતી તમે મેળવી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મિત્રો જે કોન્ટેક્ટ નંબર તેમજ જે લિંક આપેલી છે મિત્રો તે તમે ઓપન કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે. ફોર્મ મેળવવા માટે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની પણ એક લિંક આપવામાં આવી છે, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ હતી મિત્રો જે આપણે વિભાજન થયેલા જે કુટુંબનું મિત્રો નવું રેશન કાર્ડ કઢાવવું હોય તો તે કેવી રીતે કઢાવવું તેના વિશેની સંપૂર્ણ માહિતી.
તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.